નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અમારી આ વિશેષ રજૂઆત દે ધનાધન આઈપીએલમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. જે પ્રમાણે અત્યારે આઈપીએલની તમામ મેચો રમાઈ રહી છે અને આ તમામ મેચો એટલી રોમાંચક જોવા મળે છે કારણ કે છેલ્લા બોલ સુધી પ્રેક્ષકોને પોતાની ખુરશી પરથી ઊભા કરી દે અને ત્યાં છેલ્લા બોલ સુધી જે રોમાંચ જોવા મળે છે, કશું પણ થઈ શકે છે. કોઈ જે ટીમ શરૂઆતથી જે જોરદાર પરફોર્મ કરતી હોય તે પાછળ જઈને તેમનું પરફોર્મન્સ નબળું પણ જોવા મળે છે, અથવા જે ટીમનું પરફોર્મન્સ શરૂઆતથી થોડુંક નબળું ને એવું જોવા મળ્યું હોય તે ટીમ અચાનક જ એવી સ્ફૂર્તિમાં આવી જાય છે, ટીમ સ્પિરિટ જોવા મળે છે કે તે ટીમ જે છે તે પોતાનું જોરદાર પરફોર્મન્સ આપીને મેચ જીતી લે છે. આજે એવી બંને ટીમો વચ્ચે મેચ રમાશે અને આ મેચ કહી શકાય કે એક હાઈ સ્કોરર મેચ પણ રહી શકે. હૈદરાબાદ અને ગુજરાત વચ્ચે આજે આ મેચ રમાશે. હવે આ મેચ જોરદાર ત્યારે જ રહેશે કે જ્યારે પ્રેક્ષકો અને ઘરે બેસીને જે આ મેચ નિહાળતા દર્શકો જે છે તે સીટ બેલ્ટ બાંધીને બેસી જાય, કારણ કે એવા જ પ્રકારની આ મેચ જોવા મળે. કારણ કે હૈદરાબાદની મેચ રમાતી હોય એટલે હાઈ સ્કોરની અપેક્ષા તમામ ક્રિકેટ રસિકો રાખતા હોય. સામે ગુજરાત પણ સતત તેની મેચ જીતતું આવ્યું છે એટલે તેમનામાં પણ આત્મવિશ્વાસ ભરપૂર છે. તો આજે હૈદરાબાદ ને ગુજરાત જ્યારે આત્મવિશ્વાસ આમને સામને ટકરાશે ત્યારે કેવા પ્રકારની મેચ જોવા મળશે, કેટલો રોમાંચ જોવા મળશે અને ચોક્કા છગ્ગાની કેટલી રમઝટ જોવા મળશે તેના વિશે વાત કરીશું અને કેવા પ્રકારના સમીકરણો પણ રચાઈ શકે છે તે વિશે પણ વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. ચર્ચાની શરૂઆત કરીશું, પરંતુ તે પહેલા નજર કરી અમારા સ્પેશિયલ રિપોર્ટ પર. આજે રવિવાર પણ માત્ર એક જ મેચ. સાંજે 7:30 કલાકે આઈપીએલ 2025નું સૌથી મોટો સ્કોર બનાવનાર અને ત્યાર પછી સતત નબળું પ્રદર્શન કરતી હૈદરાબાદ અને ધીરે ધીરે ગતિ પકડી રહેલ ગુજરાત ટાઇટન્સ વચ્ચે હૈદરાબાદમાં આજે મુકાબલો રમાશે. હૈદરાબાદ પોતાની આક્રમક શૈલીની રમત માટે જાણીતું છે અને તેમાં પણ પ્રથમ મેચ જીત્યા પછી પોતાની ત્રણેય મેચો ગુમાવી દીધી હતી. હૈદરાબાદના હેડ અભિષેક, ઈશાન કિશન, નીતિશ રેડ્ડી અને ક્લાસીન ખતરનાક બેટર્સ છે. તો સામે છેડે ગુજરાતમાં ગિલ, સાઈ, બટલર અને રુદરફોર્ડ જોરદાર પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે બંને ટીમોના બોલર્સ પર દબાણ રહેવાની શક્યતા છે. પણ હૈદરાબાદ પાસે કમિન્સ, હર્ષલ શમી અને ઉનડકટ જેવા અને જીસાન જેવા બોલર્સ છે. તો ગુજરાત પાસે સિરાજ, પ્રસિદ્ધ અને ઈશાંત શર્મા ઉપરાંત અને રાશિદ ખાન અને સાઈ કિશોર જેવા સ્પિનર્સ છે. ગુજરાત ટાઇટન્સ છેલ્લી 2 મેચો જીતીને આત્મવિશ્વાસથી ભરપૂર છે, જ્યારે હૈદરાબાદ આજે હોમ ગ્રાઉન્ડ પર આત્મવિશ્વાસ પાછો મેળવવાની કોશિશ કરશે. તો બિલકુલ, આજે હૈદરાબાદ પોતાના ઘર આંગણે ગુજરાત સામે ટકરાશે ત્યારે ઘણા બધા સમીકરણો રચાશે અને તેની જ વાત કરીશું. અશોકજી, આજે 7:30 કલાકે હૈદરાબાદ અને ગુજરાત વચ્ચે જે મેચ રમાવા જઈ રહી છે, કેટલી રોમાંચક આ મેચ રહી શકે તેમ છે? વેલ, રોમાંચકની જો તમે વાત કરો તો આઈપીએલની ઘણી બધી મેચો એવી છે કે જેમાં ક્યાંક તો રોમાંચ હોય નહીં એવી મેચો પણ જોઈ અને ક્યાંક અપેક્ષા પણ ના કરી હોય એવા રોમાંચ પણ જોવા મળ્યા. ક્યાંક સૌથી વધારે સ્કોર હૈદરાબાદની ટીમે જ્યારે નોંધાવ્યો ત્યારે ચારે બાજુ બૂમાબૂમ થઈ ગઈ કે હવે તો 300 રનનો સ્કોર એ સામાન્ય થઈ જશે અને 300 રનનો સ્કોર આપણને જોવા મળી શકે છે. ત્યાર પછી એ જ ટીમ સતત એની પડતી થતી ગઈ. 170 રન કર્યા, 150 કર્યા, 130 રન સુધી આ ટીમ ઉતરી ગઈ. એટલે કે હૈદરાબાદની મજબૂત ગણાતી ટીમ કે જેણે સર્વાધિક સ્કોર આઈપીએલ 2025 નો બનાવ્યો, એ ટીમની પરિસ્થિતિ મેચ ધ મેચ નબળી પડતી ગઈ અને ક્યાંક એવું થઈ ગયું કે હવે તો આ ટીમ હારી જાય છે. સતત 3 મેચો હૈદરાબાદની ટીમ જ્યારે હારી ગઈ ત્યારે હાહાકાર મચી ગયો કે આટલા દિગ્ગજ ખેલાડીઓ, હેડ જો માણસ, અભિષેક, મારક્રમ અને મેન્ડિસ, ક્લાસેન, આવા જબરજસ્ત ખેલાડીઓ હોવા છતાં પણ આ ટીમ કેમ બેકફૂટ પર જાય છે? એક શૈલી છે દરેક. અમે આપણે જાણીએ છીએ કે ઓસ્ટ્રેલિયા એ હંમેશા એટેકિંગ ક્રિકેટ રમે છે. દે ડોન્ટ વોન્ટ ટુ ગો ડિફેન્સિવ. એટલે એ એટેકિંગ ક્રિકેટની જે પરંપરા છે ઓસ્ટ્રેલિયન ક્રિકેટની, એ ઓસ્ટ્રેલિયન ક્રિકેટની એ પરંપરા પેટ કમિન્સ પોતાની ટીમ માટે અહીંયા લાગુ કરી કે ભાઈ આપણે એટેક જ કરીશું, એટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ. પણ આ જે આક્રમણની નીતિ જે અપનાવી એ નીતિ પહેલી મેચમાં ફળી ગઈ, તમે જીતી ગયા.
પણ ત્યાર પછીની મેચોમાં એક પછી એક મેચોમાં સ્થિતિ કથળતી ગઈ અને જ્યાં ટીમ 120-130 સુધી આવી ગઈ ત્યારે બધાને એમ થઈ ગયું કે આ રણનીતિ ચાલશે ખરી. એટલે આજની મેચ જે હું જોઈ રહ્યો છું કે જે ફોરકાસ્ટ લાગી રહ્યું છે મને, આજે એમ લાગે છે કે હૈદરાબાદનું એક તો મેદાન નાનું છે, રન્સ વધારે બને છે, બાકી બધી વસ્તુ તો બરાબર છે. એટલે આજે થોડીક રણનીતિમાં ફેર થશે કે એક એટેક અને એક ડિફેન્સ નોર્મલી એ રીતે જ હોય છે. પાવર પ્લેની અંદર હૈદરાબાદની ટીમ ઘણી બધી વિકેટો ગુમાવી દે છે એન્ડ ધેટ ઇઝ બીકમ અ રીઝન ઓફ ગેટિંગ વેરી લો સ્કોર. એટલે સૌથી મહત્વની વાત છે કે એ ટીમ જે છે એ ટીમ 6 ઓવર્સની અંદર એટલા રન કરી શકતી નથી અને ઓન ધ કોન્ટ્રરી દે લૂઝ ધ વિકેટ્સ. આવી જ્યારે પરિસ્થિતિ સર્જાય છે તે વખતે હૈદરાબાદની ટીમને બેકફૂટ ઉપર જવું પડે. એટલે આજે હું માનું છું કે જેમ દરેક મેચમાં હોય છે, એક ખેલાડી એટેક કરતો હોય તો બીજો એને ડિફેન્સ કરે અને એને રમવા દે અને એ રીતના જ્યારે પેલો ખેલાડી આઉટ થાય તો પોતે પછી એટેકની ભૂમિકામાં આવી જાય અને બીજાને સપોર્ટ કરીને કરે. આઈ થિંક થોડુંક ચેન્જ મને આજની મેચમાં એમની બેટિંગની આક્રમકતામાં જોવા મળશે એવું મને લાગે છે. બીજી તરફ તમારી પાસે ગુજરાત ટાઇટન્સની ટીમ છે. શરૂઆતમાં ગુજરાત ટાઇટન્સને બી ઘણા કપડા ચડાવવાના હતા. they were not able to get through the matches અને ત્યાર પછી એમ લાગ્યું કે આ ટીમને શું થઈ ગયું. પણ અચાનક એ ટીમ એક ઉભરી અને પાછું એક ફાઇટિંગ સ્પિરિટમાં આવી ગઈ કે જે સ્પિરિટ આજથી 2-3 વર્ષ પહેલા હતો એવું ક્યાંક સ્પિરિટ ફરી એકવાર આવે. શુભમન ગિલ જે રીતે રમે છે તો સાઈ અને જે સાઈ સુદર્શન જે રીતે એની સાથે રમે છે, આઈ થિંક ધેટ વોઝ ફેન્ટાસ્ટિક. એક પહેલી વસ્તુ એ છે, ત્યાર પછી બટલર અને રુધરફોર્ડની જે જોડી આવી એ જોડી બહુ સારું કરે છે. એટલે અહીંયા આગળ એ 4-5 ખેલાડીઓ ટોચના બહુ સારું કરવાને કારણે હવે રન્સ બનવા લાગ્યા છે, મેચ જીતવા લાગ્યા છે લોકો. એટલે અહીંયા 3 મેચ હારી ગયેલી એક ટીમ છે અને 2 મેચ સતત જીતેલી આ ટીમ છે. કોની હેટ્રિક થશે એ જોવાનું. ગુજરાત હેટ્રિક કરે છે જીતની કે પછી હૈદરાબાદ એ ચોથી સતત મેચ હારે છે. પણ અહીંયા આગળ બ્રેક લાગવાની તમામે તમામ શક્યતાઓ છે કારણ કે કોઈ પણ ટીમ એક જગ્યાએથી કમબેક કરે છે અને એ કમબેક કરવાનો આજનો દિવસ એ હોઈ શકે છે કારણ કે આજે જે રીતે એમના ભૂતકાળની મેચોમાંથી શીખેલા બોધપાઠને આજે અમલમાં મૂકવાના છે અને ક્યાંક સારો સ્કોર. એમની ટીમ સારી છે, એમની પાસે બોલર્સ સારા છે, બેટર્સ સારા છે, બ્યુટીફુલ ટીમ છે. માર્કરમ કમિન્સ જેવો શાનદાર ખેલાડી એનું નેતૃત્વ કરે છે. એવરીથિંગ ઇઝ ફાઇન. લાસ્ટ ટાઈમની રનર્સ અપ ટીમ છે, ફાઇનલ સુધી પહોંચેલી ટીમ છે. તો હું માનું છું કે આજે એ પરિસ્થિતિ જોવા મળશે કે જ્યાં હૈદરાબાદ થોડું ડોમિનેટ કરે અને ગુજરાતને થોડુંક મુશ્કેલી ઊભી કરે એવી પરિસ્થિતિ મને દેખાઈ રહી છે. જી બિલકુલ અશોકજી, અને કોઈ પણ ટીમ જ્યારે મેદાને ઉતરતી હોય તો 2 વસ્તુ ખૂબ જ મહત્વની છે. એક તો ટીમ સ્પિરિટ અને કોઈ પણ ચોક્કસ પ્રકારની એક રણનીતિ. આની સાથે તમે જો મેદાને ઉતરો તો તમારી જીત નિશ્ચિત હોય છે અને જે ટીમ વર્ક હોય છે તે મહત્વનું હોય છે. તો તેવામાં પણ હૈદરાબાદની વાત કરીએ તો હૈદરાબાદની જે આક્રમક શૈલી છે તે અત્યારે ચર્ચામાં જોવા મળી રહી છે અને એવું લાગે કે કમિન્સ કોઈ પણ ચોક્કસ પ્રકારની એક રણનીતિ સાથે મેદાનમાં જોવા મળશે, એટલે કોઈ પણ ફેરફાર જોવા મળી શકે ખરી? ફેરફારમાં રણનીતિનો ફેરફાર થાય કારણ કે પેટ કમિન્સે જે રીતે ઓસ્ટ્રેલિયાને દરેકે દરેક ફોર્મેટમાં ચેમ્પિયન બનાવ્યું છે, ચાહે ટેસ્ટ હોય, વન ડે હોય, T20 હોય, એવરીવેર દે આર ધ ચેમ્પિયન્સ. અને એટલે એની પાસે એક ચોક્કસ રણનીતિ હોય કે ભાઈ આ રીતે આપણે રમીએ અને આ રીતે આપણે જીતીએ. ગયા વખતે ઇટ વર્ક વેરી વેલ. એ જ રીતે લોકો રમ્યા, સારું રમ્યા અને છેક ફાઇનલ સુધી પહોંચ્યા. આ વખતે પણ પહેલી મેચમાં સારું રમ્યા પણ ત્યાર પછીની મેચોમાં નથી રમ્યા. એટલે આજે મેં કહ્યું એ પ્રમાણે મિક્સ રણનીતિ સાથે મેદાન ઉપર ઉતરે. બંને જણા આક્રમણ ના કરે. અહીંયા થાય છે શું, હેડ પણ આક્રમણ કરે છે, અભિષેક શર્મા પણ આક્રમણ કરે. એટલે એ જે થાય છે એના બદલે એક થોડું હોલ્ડ કરે, એક જણ આક્રમણ કરે અને એ રીતે પાર્ટનરશિપ બિલ્ડઅપ કરે. પાવર પ્લેની 6 ઓવર્સમાં કેટલા સારા રન બને છે એ કરે અને વિકેટ્સને બચાવીને રાખે. વિસ્ફોટક બેટ્સમેન તો છે. જો આ લોકો વિસ્ફોટક બેટ્સમેન છે એટલે ધારો કે 6 ઓવર શાંતિથી રમે અને જો એમના 60-70 રન થઈ જાય તો બાકીની ઓવર્સમાં આ જે ખેલાડીઓ છે એટલા વિસ્ફોટક છે કે 250 રન કરી શકે એવી ક્ષમતા ધરાવે. આપણે જોઈ ચૂક્યા છે. એટલે આજે કદાચ એનાથી વધારે સ્કોર બને એવું બી બની શકે. એટલે અહીંયા રણનીતિ થોડીક એક જણ ડિફેન્સ કરે અને એક જણ એટેક કરે એ પ્રકારની રણનીતિ મને આજે એક્સપેક્ટ કરું છું કે એ રીતે રહેશે. કારણ શું થાય કે તમારા 2 ખેલાડીઓ એટેક કરે
અને હેડ અને અભિષેક બંનેની વિકેટો પડી જાય પાવર પ્લેમાં, એટલે તમારી ટીમ આખી દબાણમાં આવી જાય. પાછળના ખેલાડીઓ ફાસ્ટ જ રમવાના છે, કારણ કે તમારી રણનીતિ એવી છે, એટલે પાછળ રમવા જાય, ફરી 1-2 વિકેટ પડે. તો આ ટીમ એ સતત ઓછું ને ઓછું ટોટલ કરતી ગઈ છે. એટલે આજે થોડીક રણનીતિમાં મને ફેર લાગે છે, અને એની સાથે સાથે જે એટેકિંગ, એ આજે કદાચ એ લોકો એવું બેક ઓફ ધ માઇન્ડ ના વિચારે કે અમારે 300 રન કરવા, એ એમ વિચારે કે ભાઈ આપણે 200 રન કરવા છે, 200 રન કરીને આપણે એક સારું ટાર્ગેટ સામેની ટીમને આપવું છે. એ રીતના જો રણનીતિથી ચાલશે તો માનું છું કે હૈદરાબાદ ઇઝ નોટ એટ ઓલ એ બેડ ટીમ. આ કોઈ એવી ટીમ નથી કે જે તળિયે રહેનારી ટીમ છે. આમના બેટ્સમેનો બહુ જ સારા છે, બોલર્સ બહુ જ સારા છે. ઓકે, રણનીતિ ક્યાંક ફેર થયો છે, ક્યાંક હજુ સુધી નથી ચાલી, એ ફરી થોડીક રિફાઇન કરીને કદાચ આજની મેચમાં એ ચાલતી આપણને જોવા મળી શકે. બિલકુલ. અને સતત 3 મેચમાં હાર્યા બાદ હૈદરાબાદનું પાછું કમબેક કરવું કેટલું જરૂરી છે? કારણ કે જેટલી નબળી પરિસ્થિતિ તેમની મેચ હાર્યા બાદ મેદાન પર છે, તેટલી જ પરિસ્થિતિ તેમની પોઈન્ટ ટેબલ ઉપર પણ કથળતી છે. તો એમાં પણ ફેરફાર કરવા ખૂબ જ જરૂરી છે તેમના માટે. તો કેટલું મહત્વનું બનશે? બહુ સીધી વાત છે કે એક તો તમે કન્ટેન્ડર છો કે નહીં, પહેલા એવું કહો કે ભાઈ તમે આઈપીએલ જીતવા માંગો છો કે નહીં. તમે જીતવા માંગો છો તો તમારે હવે સમય આવી ગયો છે કે તમારી રણનીતિને દુરસ્ત કરવી પડશે, અને પોઈન્ટ ટેબલ ઉપર તમારું અસ્તિત્વ જાળવવું પડશે. હવે જો તમે નથી જાળવી શકતા, પાછળ ઓલરેડી તમે 7મા 8મા ક્રમે 9મા ક્રમે છો, અને અહીંથી ઉપર ઉઠીને ટોપ 4માં આવવાનો ટ્રાય નથી કરતા, તો પછી તમારી મેચો જોવાની કોઈ પેલું વજૂદ નહીં રહે તમારું, કે ભાઈ પેટ કમિન્સની ટીમ છે 10મા ક્રમે છે, પેટ કમિન્સની ટીમ છે 9મા ક્રમે છે. એ રીતના ના થઈ જાય, એ જોવાની જરૂર છે. ને એટલા માટે આ જે પરિસ્થિતિઓ હું કહું છું, કારણ કે મને હેડ ખતરનાક છે, અભિષેક ખતરનાક છે, મેન્ડિસ ખતરનાક છે, ક્લાસન ખતરનાક છે, ઈશાન કિશન ખતરનાક છે, નીતિશ કુમાર રેડ્ડી ખતરનાક છે. આ બધાની સાથે મોટા મોટા રેકોર્ડ જોડાયેલા છે. અનિકેત સારું રમે છે. તો ઓલ સેડ એન્ડ ડન, બેટિંગને નિખારીને એક પાર્ટનરશિપ બનાવીને એક ટીમ વર્ક પ્રોડ્યુસ કરવું પડશે. ઇન્ડિવિડ્યુઅલ પરફોર્મન્સ નહીં, હું મારા 50 માર્યો એવું નહીં, પણ બધા ભેગા થઈને એક ખેલાડી ઉભો રહે, એક ખેલાડી વ્યવસ્થિત એક એન્કરની ઉભો રહે, અને બાકીના બધા જ ખેલાડીઓ જે નવા આવતા જાય એની સાથે પાર્ટનરશિપ બનાવતા જાય, અને એ રીતે 200 રન સુધીનો સ્કોર પહોંચાડે, અને બાકીનું કામ બોલર્સ પર છોડી દે. આઈ થિંક એ રણનીતિ આજે થશે, અને આજે કમબેક કરી શકે એવી પૂરેપૂરી શક્યતા મારી દ્રષ્ટિએ તો જોવા મળે છે. બિલકુલ. અને હૈદરાબાદના બેટર્સની અશોક જે વાત કરીએ તો હેડ, અભિષેક, ઈશાન, ક્લાસન, રેડ્ડી જેવા જે બેટર્સ છે, ખાસ કરીને આ વર્ષે સર્વાધિક રનનો સ્કોર પણ બનાવ્યો છે. તો તે આજે કેવું પ્રદર્શન કરી શકે? ભલે ઈશાન કિશનની વાત કરો, સેન્ચુરી બનાવી દીધી એણે, 45 બોલમાં સદી મારી દીધી, રેકોર્ડ સર્જી દીધો. સડનલી હી વેન્ટ ઓન ધ બેક ફૂટ. એટલે હવે ખાલી એટલું છે, ઇટ્સ નોટ ધેટ કે નથી કરી શકતા, કરી શકે છે, પણ હવે જે રીતે એ ફાસ્ટ રમીને કે એટેકિંગ કરીને જે કરવા માંગે છે, એને બદલે ઇનિંગને બનાવવી પડશે. બનાવવી પડશે એનો અર્થ એ થયો કે શરૂઆતના તબક્કામાં તમારે શાંતિ જાળવીને રમવું પડશે, અને પછી તો તમે વિસ્ફોટક બેટ્સમેન છો. તમને એકવાર બોલ દેખાતો થઈ જાય, બોલ ફૂટબોલ જેવો દેખાતો થઈ જાય, યુ કેન ગો ઓન હિટિંગ થિંગ્સ, ધેર ઇઝ નથિંગ રોંગ. અને જેટલા હેડ, અભિષેક, મેન્ડિસ, ક્લાસેન, ઈશાન કિશન, નીતિશ, આ બધા ખેલાડીઓની ખાસિયત મોટામાં મોટી એ છે કે છગ્ગા ફટકારી શકે, જે આ ટીમનું મહત્વનો અંગ છે. એટલા માટે આ જે ખેલાડીઓ છે ઓલરેડી એકવાર એસ્ટાબ્લિશ થયેલા છે, વિખરી ગયા છે, થોડા ફરી પાછા એક રિયુનાઇટેડ થવાની જરૂર છે, અને એ થઈને આ બેટ્સમેનો વિક્રમ. અને બીજું, નોટ ઓનલી ધેટ, આખી તમે બેટિંગ લાઇનઅપ જુઓ, દરેકે દરેક ટીમોની બેટિંગ લાઇનઅપ જુઓ, સૌથી મજબૂત બેટિંગ લાઇનઅપ આજે પણ તમને હૈદરાબાદની જ છે, એમાં કોઈ બેમત નથી. કારણ કે તમારી પાસે 5 કે 6 સુધી તો ખતરનાક ક્લાસન સુધી તો ખતરનાક બેટ્સમેન છે તમારી પાસે. એટલે આ ટીમને થોડીક ધૂળ ખંખેરવાની જરૂર છે. આઈ થિંક થિંગ્સ શુડ બી ઓલરાઇટ ઇન ધીસ પર્ટિક્યુલર મેચ. જી. બિલકુલ. અને હવે સામે તરફ જો ગુજરાતની વાત કરીએ તો ગિલ, સાઈ, બટલર અને રુદરફોર્ડ જે રીતે રમી રહ્યા છે અને સાતત્ય પોતાનું જાળવી રાખ્યું છે, તો આમની તરફ એટલે કે ગુજરાતની કેટલી મજબૂત બેટિંગ ગણી શકાય? See, Gujarat had been a champion in 2022. They were runners up in 2023. અને ત્યાર પછી હાર્દિક પંડ્યા ગયા પછી ટીમ આવી થઈ, પણ ટીમના ખેલાડીઓ ઘણા બધા એના એ છે. પહેલી મેચ, બીજી મેચ બહુ લાગ્યું કે આ ટીમમાં કઈ દમ લાગતો નથી, બરાબર એનું હજુ પ્રદર્શન જોવા નથી મળતું.
શુભમન ગિલે ટીમને બનાવી નથી શક્યો. ટીમ ઇન ધ સેન્સ આઈ એમ ટોકિંગ અબાઉટ ધ બોન્ડ વિથ ધ ટીમ. એ નથી. પણ આફ્ટર ધેટ બટલરના આવ્યા પછી આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. કારણ કે લાઇમલાઇટમાં જે પહેલા શુભમન ગિલ અને સાઈ સુદર્શન રહેતા હતા એને બદલે હવે તમારી પાસે બટલર આવી ગયા. છગ્ગા ચોગ્ગાની રમઝટની વાત હોય કે રન બનાવવાની વાત હોય, પ્રેક્ષકોમાં બોલ ફેંકી દેવાની વાત હોય, તો આ બટલર તો ખતરનાક ખેલાડી છે. અને નોટ ઓનલી ધેટ, પહેલા એવું લાગતું હતું કે ઈગો થોડો એ થાય છે, બીકોઝ બટલર વોઝ ધ કેપ્ટન ઓફ હિઝ ટીમ, એટલે એવું ઓર્ડિનરી માણસ નથી. તો મારા ખ્યાલથી થોડુંક એવું લાગતું હતું કે પર્સનાલિટી ક્લેશ જેવું, કે શુભમન ગિલ સાથે બરાબર હજુ સેટ નથી થયા. પણ નાઉ ધેટ ઇઝ ડન. એટલે હવે તમારી પાસે શુભમન ગિલ છે, તમારી પાસે સાઈ સુદર્શન છે, અને ત્યાર પછી તમારી પાસે બટલર છે, અને એના પછી રુધરફોર્ડ છે. નાઉ રુધરફોર્ડ ઇઝ અચાનક જ એક જ બહુ સરસ રીતે સેટ થઈ ગયેલો બેટ્સમેન તરીકે હું જોઉં. અને મને એનો બહુ જ એ થાય, બીકોઝ હી હેઝ ગોટ હિઝ સ્ટાઇલ ઓફ એટેક. અને એ ચાર ખેલાડીઓ, આ જે ચાર ખેલાડીઓ છે, એમની પાસે ક્ષમતાની વાત કરો ને સાહેબ, તો સૌથી વધારે સેન્ચુરીઝ પણ આઈપીએલમાં એક સિઝનમાં મારવાનો રેકોર્ડ બી બટલરના નામે. એટલે એમની જે ક્ષમતા વિશેની કોઈ નથી. પણ આ બધા સાથે ચાલવા જોઈએ. નાઉ મેઇન પ્રોબ્લેમ, જ્યારે અમારે અહીંયા પત્રકાર પરિષદ હતી અને શુભમન ગિલના સવાલ પૂછવામાં આવ્યો કે ભાઈ હારના મુખ્ય કારણ કયા, વાય ગુજરાત ટાઇટન્સ ઇઝ નોટ એબલ ટુ. તેણે કહ્યું કે અમે પાવર પ્લેમાં ગયા વખતે સારું રમ્યા નથી, અને એ પાવર પ્લેમાં સારું રમવાની આ વખતે કોશિશ કરીશું, અને ધેટ દે આર ટ્રાઇંગ ટુ ડુ. હવે એ પાવર પ્લેમાં રમતી વખતે શુભમન ગિલ જલ્દી આઉટ થાય છે. એટલે એક થોડુંક બેકફૂટ ઉપર જવાની વાત છે કે શુભમન ગિલ અને સાઈ સુદર્શન, આ બંને ખેલાડીઓ જો પાવર પ્લેમાં એક સારી રમત બતાવી શકે, એક સારો સ્કોર ઉભો કરે અને વિકેટ ના ગુમાવે, તો આઈ થિંક ગુજરાત ટાઇટન્સ ફરી એકવાર પોતાની લયમાં આવી જશે. દરેક ટીમ માત્ર ખિસ્સામાં પૈસા હોય એનાથી જીતે છે. મતલબ કે રન્સ તમારી પાસે હોય એ જીતાય, એ તે જીતાડે છે. આઈપીએલ એ પ્યોરલી બેટ્સમેન ઓરિએન્ટેડ ગેમ છે. બેટ્સમેન રન કરે તો જ તમે જીતી શકો. બોલરના વિકેટ લેવાથી નો ડાઉટ જીતાય છે, પણ તે છતાંય લોકોને આ જ વસ્તુ, એટલે કે બેટિંગ જ જોવી ગમે છે. એટલે તમારી પાસે દમદાર બેટર્સ જે ટીમમાં હોય એ ટીમનો ડંકો. આજે ભલે તમે કહો હૈદરાબાદની ટીમ બેકફૂટ ઉપર છે, હૈદરાબાદની ટીમ પાસે એવા બેટ્સમેન છે કે જે એક વ્યક્તિ વિક્રમ છે. એ જ્યારે ચાલે ત્યારે શું દશા થાય, શું પરિસ્થિતિ થાય, એ આપણે જોઈએ. તો એ જ પ્રમાણે અહીંયા આગળ છે કે ચાર ખેલાડીઓ એમના સારામાં સારા તમને દેખાય છે. એ જે ગિલ છે, સાઈ છે, બટલર છે, રુધરફોર્ડ. અચ્છા, શાહરુખ ખાન છે, એ તો હજુ આ પિક્ચરમાં જ નથી આવતા. નથી તેવટિયાનો કોઈ રોલ, નથી અરશદ ખાનનો કોઈ રોલ, કે નથી રાશિદ ખાનનો કોઈ રોલ હજુ સુધી આપણને જોવા મળ્યો. એટલે પહેલા કે ટોપ ઓર્ડર જ્યારે ચાલતા હોય તો પાછળનો ઓર્ડર નામ બરાબર, પણ શાહરુખ ખાન અને રાશિદ ખાન એ લોકોના જ્યારે પરફોર્મન્સ વાત આવે તો દે વર નોટ એબલ ટુ ડિલિવર વેલ. એટલે ચાર ખેલાડી પછી ગુજરાત ટાઇટન્સને બાકીના ચાર ખેલાડીઓની જે બેટિંગ મળવી જોઈએ, એ બેટિંગ ખૂબ જરૂરી છે, અને એ ખેલાડીઓએ પોતાનું ડિલિવર કરવું પડશે જો શરૂઆતની વિકેટ પડે તો. આઈ થિંક ફરી આ ટીમ એકજૂટ થઈ શકે એવી છે. બિલકુલ. અને હૈદરાબાદની હવે બોલિંગ પર અશોક જે વાત કરીએ તો શમી, હર્ષલ, કમિન્સ ઉપરાંત જેસન જેવા જે બોલર છે તે કેટલા હાવી થઈ શકે છે ગુજરાતના બેટર્સ પર, અને ગુજરાત સામે તે કેટલા કારગત નીવડી શકે તેમ છે? હવે તમે વાત કરી હૈદરાબાદની ટીમની, તો પેટ કમિન્સ પોતે કેપ્ટન છે અને વર્લ્ડ બેસ્ટ બોલર છે, એ તો આપણે જાણીએ છીએ. એની સાથે હર્ષલ છે અને સમી છે. હર્ષલ સારામાં સારી વિકેટો લેનાર એ છે. મોહમ્મદ શમી વર્લ્ડ કપમાં સૌથી વધારે વિકેટ લેનાર ખેલાડી છે. તો ખેલાડીઓની કોઈ કમી નથી, બોલર્સ જોરદાર છે. અનફોર્ચ્યુનેટ પાર્ટ છે કે બેટ્સમેન એમને ધોઈ નાખે. એટલે એવું નથી કે અનુભવ નથી, બધું છે. એટલે ઓન ધેટ પર્ટિક્યુલર ડે એ લોકો તમને એનો પરચો બતાવી શકે. એટલે અહીંયા આગળ એક જીશાન છે, સ્પિનર તરીકે છે. ફાસ્ટ બોલર કમિન્સ છે, હર્ષલ છે, શમી છે. આ બધા ખેલાડીઓ જોરદાર છે. એટલે હૈદરાબાદનું બેટિંગ અને બોલિંગ બંને મારી દ્રષ્ટિએ સમતોલ છે, અને દે કેન પ્રોડ્યુસ અ વેરી ગુડ રિઝલ્ટ. ચલો આની સાથે આપણે ગુજરાત ટાઇટન્સની પણ વાત કરી લઈએ કે ગુજરાત ટાઇટન્સમાં એક ફટકો પડ્યો છે. કારણ કે કગિસો રબાડા પોતાના પર્સનલ કારણોસર ઘરે જતા રહ્યા છે. એટલે એ જે એક સારામાં સારો બોલર, T20 નો બોલર ખાસ કરીને કહી શકીએ, યોર્કરનો બાદશાહ, સ્પીડ એની પાસે, બહુ સારી બોલિંગ કરતો ખેલાડી તમારી ટીમમાંથી જતો. મોહમ્મદ શમી લાસ્ટ યર જ જતા રહ્યા છે, હવે બેંગ્લોરમાં રમે છે.
તો અહીંયા આગળ બોલિંગનો થોડોક ફટકો એ ગુજરાત ટાઇટન્સને પડી શકે. પહેલી વાત, પ્રસિદ્ધ કૃષ્ણ સારી બોલિંગ કરે છે, સિરાજ સારી બોલિંગ કરી, પણ સિરાજને છગ્ગા પણ એટલા જ પડે છે. સિરાજ પ્લેએબલ બોલર છે. પ્રસિદ્ધ કૃષ્ણ ઇઝ ઓનલી બોલર કે જેની પાસે સ્પીડ છે, બોલની હાઈટ પણ છે, અને એની જે લાઇન અને લેન્થ છે એ લાઇન અને લેન્થ ઓફ એન્ડ મિડલ ઉપર એ કરે છે, જ્યારે સિરાજ મોટા ભાગે ઓપરેટ લેગ એન્ડ મિડલ ઉપર કરે છે. લેગ એન્ડ મિડલ ઉપર તમે ઓપરેટ કરતા હોય એટલે ઓન સાઇડમાં ચોગ્ગા છગ્ગા જવાની શક્યતા વધી જાય. તો મારા ખ્યાલથી અહીંયા આગળ પ્રસિદ્ધની એક રહેશે. સાઈ કિશોર છે, ઇઝ અ વેરી ગુડ સ્પિનર, અને સ્પિનર તરીકે હજુ રાશિદ ખાન એના ઓરિજિનલ ફોર્મમાં જોવા મળ્યો નથી કે 4-5 વિકેટો લેતો હોય, કારણ કે રાશિદ ખાન ઇઝ વર્લ્ડ બેસ્ટ સ્પિનર તમારી પાસે છે, બટ હી વોઝ નોટ એબલ ટુ ડુ મચ. તો અહીંયા થોડુંક બોલિંગની દ્રષ્ટિએ ભલે પેલા લોકોને વધારે રન પડતા હોય કે કંઈ પણ હોય, પણ બંને ટીમોના જો બોલર્સને મૂકો તો અહીંયા આગળ હૈદરાબાદને +1 તમારે આપવું પડે, કારણ કે એની બોલિંગ જે છે એ વૈશ્વિક કક્ષાની છે. એની બોલિંગ જે છે એ T20 કક્ષાની છે. એમની બોલિંગ જે છે IPL કક્ષાની છે, કારણ કે શમી IPLમાં મેક્સિમમ વિકેટ લઈ ચૂક્યો છે, હર્ષલ પણ મેક્સિમમ વિકેટ લઈ ચૂક્યો છે, કમિન્સ પણ સારી વિકેટો લઈ ચૂક્યા છે. તો અહીંયા આગળ હૈદરાબાદની ટીમ કોમ્પેક્ટ બને છે અહીંયા, અને ગુજરાતની ટીમ કોમ્પેક્ટ બેટિંગ સાઈડથી, બોલિંગ સાઈડથી થોડી ક્લિમ્પિંગ મને અત્યારે લાગી રહી. બિલકુલ. અને હવે મહત્વની વાત કરીએ તો ટોસ કેટલો મહત્વનો છે અને આ મેદાનની તાસીર કઈ રીતે ગણી શકાય, કેવી ગણી શકાય? વેલ, આ મેદાનની તાસીર તો રન તો બનવાના, 200+ નો સ્કોર તો થવાની ખૂબ શક્યતા દેખાઈ જ રહી છે, અને એટલા માટે મેદાન થોડું નાનું છે, અને ફટકાબાજી જો સોલિડ થશે, રન્સ બનશે, પણ તે છતાંય ટોસ જીતીને શું લેશે એ બહુ અગત્યનું છે. અહીંયા ટોસ જીતીને બની શકે કે તમે જો સેકન્ડ તમે એ કરો છો, પહેલા બેટિંગ કરો છો, તો અલગ વસ્તુ છે કે ફ્રેશ વિકેટ ઉપર તમે બેટિંગ કરી લો, પણ એનો ડિસએડવાન્ટેજ એ છે કે જ્યારે તમે બોલિંગ કરવા આવો તો ડ્યુ ફેક્ટર થોડુંક નડે. એ વખતે બોલર ગ્રીપ કરવામાં થોડીક તકલીફ અનુભવાય. તો અહીંયા આગળ બહુ સરસ છે કે ચેસ કરીએ આપણે, તો ચેસ કરવાની અહીં પરંપરા છે. હું માનું છું કે ચેસ કરશે ટીમ, ચેસ કરવાનું પસંદ કરશે રાધર. અરે ચેસ કરવાનું એટલે કે પહેલી બેટિંગ પ્રતિસ્પર્ધીને આપે, એક સ્કોરમાં એમને આઉટ કરે, અને ત્યાર પછી એનો સ્કોર જે છે બનાવે. કારણ કે બોલિંગ કરતી વખતે જે ડિસએડવાન્ટેજ છે, કદાચ ડ્યુ ફેક્ટર આવે તો એ ડ્યુ ફેક્ટર એ સામેની ટીમને નડે. એટલે આ રણનીતિ સાથે કદાચ આજની મેચ રમાય એવી શક્યતાઓ લાગે છે. બિલકુલ અશોકજી, અને આપણે પણ એવી જ આશા રાખી શકીએ કે આજની હાઈ સ્કોરર મેચ તમામ લોકોને રોમાંચક લાગી, કારણ કે એ ચોગ્ગા-છગ્ગાની રમઝટ જ પ્રેક્ષકોને મેચ જોવાની તેમાં મજા આવતી હોય છે, અને એવી જ મેચ આ રહેશે, કારણ કે હૈદરાબાદ અને ગુજરાતની મેચ હોય, અને આ જે બંને ટીમો એવી જોરદાર છે કે જેમાં બેટર્સ અને બોલર્સ બંને એકદમ જોરદાર પરફોર્મન્સ કરે તેવા છે. એટલે કેવી ટીમ સ્પિરિટ આજે જોવા મળે છે તે પણ જોવા મળશે. એટલે આજે આત્મવિશ્વાસ પાછો મેળવવા માટે હૈદરાબાદ પણ એડી ચોટીનો જોર લગાવશે, જ્યારે સતત પોતાની જીત મેળવવા માટે ગુજરાત પણ એવી એડી ચોટીનો જોર લગાવી શકે તેમ છે. તો આ મેચ રસપ્રદ રહેશે તેવી તો ચોક્કસથી ગેરંટી લઈ શકાય. અશોકજી, આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. તો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અમારી આ વિશેષ રજૂઆત દે ધનાધન IPLના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. આવતીકાલે સવારે 11:30 કલાકે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.